હરે કૃષ્ણ, તમે અહીંયા સેવા કરો છો? હું ભાવનગરથી આવી છું ને આ જે મહંત છે તે મારા મામા છે, નાના છે, એટલે કે તે મારા મામાનું ઘર છે. અચ્છા, તો અહીંયા શું સેવા થાય છે? અહીંયા સેવામાં તો 2 ટાઈમ જે ભક્તો આવે હમ. તેને ભોજન મળે છે અને એકદમ હાઇજેનિક વાળું ભોજન, અને રાત્રે સૂવું હોય તો તે લોકોને રહેવાની વ્યવસ્થા પણ ફ્રીમાં છે, અને સાથે ગૌ સેવા પણ થાય છે, અને તે માટે કોઈને દાન દેવું હોય તો દઈ શકે છે, બાકી તો ઘણા રહ્યા તે એમના પણ વયા જાય છે. એટલે આપનો મતલબ એવો છે કે અહીંયા સંપૂર્ણ સેવા બધી ફ્રીમાં મળે છે, લાભ બધું ફ્રીમાં, તે પ્રસાદ પણ ફ્રીમાં, પ્રસાદ પણ ફ્રીમાં, અને રહેવાનું પણ ફ્રીમાં. પૈસા ઉઘરામાં આવતા નથી. અચ્છા, કોઈ પણ માંગી શકે પૈસા કે અમને પૈસા દો, કે અમારે 50 રૂપિયા દેવાના લેવા છે, કે 50 રૂપિયા અમારી અહીંયા ફી છે, એવું કાંઈ ખરું? એવું કાંઈ નહીં, અમે પૈસા લેતા નથી, અને જે કાંઈ બધું ફ્રીમાં જ છે, અને બધું હાઇજેનિક વાળું છે. તો તમે મને મંદિરના દર્શન કરાવી શકો? હા, અહીંયા રામેશ્વર મહાદેવ છે, જેમને આપણે દર્શન કરીએ, ચાલો. તો શું છે, કોનું મંદિર છે? રામેશ્વર મહાદેવ. રામેશ્વર મહાદેવ. બીજું કોણ? બીજું રામેશ્વર મહાદેવ છે, માતા ચામુંડા છે, મા પાર્વતી, ગણપતિ બાપા અને હનુમાનજી. અચ્છા, સામે બેઠા છે ભાઈ, શું કરે છે? એ ભાઈ સૌપ્રથમ પહેલા અમે ભગવાનને ભોગ લગાવી અને બાદ તે બધાને પ્રસાદ તરીકે દેવામાં આવે છે. એમને કોણ છે? તે મારા મામાના દીકરા છે. અચ્છા, તો મહંત છે કે લઘુ મહંત છે? એમાં લઘુ મહંત છે, એનું નામ છે દિલીપભાઈ. દિલીપગીરી. તો તમે ભગવાનને ભોગ ધરાવો છો પ્રભુ? અચ્છા, સાત્વિક બને અહીંયા? સાત્વિક, એકદમ સાત્વિક. ભગવાનને ધરાવીને પછી તે ભક્તોને ખવડાવવાનું. સરસ. બીજી સેવા અહીંયા શું શું થાય છે? ગૌ સેવા થાય છે. આ મૂર્તિ કોની છે? આ છે જ્યાં એના મહંત હતા શ્રી હરિગીરી બાપુ અને શ્રી પૂરનગીરી બાપુ, તેમને મિત્ર છે, અને આ રહ્યા તેમને દેવ થઈ ગયા ત્યારબાદ ત્યાં એમને લગાવેલા છે, ને આ છે પૂરનગીરી બાપુ અને આ છે હરિગીરી બાપુ. તો આ આશ્રમનું જે શરૂઆત કરી આ આશ્રમની શરૂઆત કોને કરી? આ આશ્રમની શરૂઆત પૂરનગીરી બાપુએ કરી છે, અને ત્યારબાદ જ્યારે તે દેવ થઈ ગયા ત્યારે તેમને હરિગીરી બાપુને સોંપી હતી. અચ્છા, આ પૂરનગીરી બાપુની મૂર્તિ છે? હા, તેમની છે. અને આ હરિગીરી બાપુ. અચ્છા, હરિગીરી બાપુ અહીંના મહંત હતા? મહંત પણ હતા અને મારા નાના પણ હતા. અચ્છા, તો તમારા નાના હતા તો તમારા મમ્મીના પપ્પા? મારા મમ્મીના મોટા પપ્પા. અચ્છા, તો એમને બાલ બ્રહ્મચારી હતા? હા, તેમને બાલ બ્રહ્મચારી. અચ્છા, તો હવે અમને ગૌશાળા ક્યાં થાય છે બતાવશો? ચલો આપણે જઈએ, સામે ગૌશાળા છે, ચાલો.
સેવા પણ થાય છે. કેટલી ગાયો છે અહીંયા 4 ગાયો છે. અને વાછરડા? બે વાછરા છે ને પાછી. અચ્છા. તમને ગૌ પ્રત્યે બહુ પ્રેમ લાગે છે. હા. શું નામ છે આનું, તમને ખ્યાલ છે? એનું નામ છે બજરંગ. બજરંગ વાછરડો છે? હા, વાછરડો છે. સરસ. ભક્તિ પ્રેમ ઉપરથી તે રાખવામાં આવેલા છે. બધાના નામ એવા છે જેમ કે બંસી છે, પછી એક યમુના, ગંગા, પછી રાધા, પછી શ્યામા, અને બાદ જે નાની વાછરડી રહે તેનું નામ પણ નામ રાધા રાખેલ છે. અચ્છા. તો આનું નામ રાધા છે ને? સરસ. તો ત્યારબાદ હવે આપણે આ જે હોલ છે તે બપોરે બધા અહીંયા જમવાનું દેવામાં આવે છે, અને જો બપોરે કોઈને સૂવું હોય તો આરામ કરવા માટે પણ છે, અને રાત્રે પણ અહીંયા ભોજન દેવામાં આવે છે. ત્યારબાદ રાત્રે સૂવાની વ્યવસ્થા પણ છે, અને સાથે બધાને ગોદડા અને ગાદલા પણ ફ્રીમાં દેવામાં આવે છે. અચ્છા. બાલ ગોપાળો પણ અહીંયા રમે છે. હા, તે લઘુ મહંતના દીકરા છે. અચ્છા. અહીંયા બધી સુવિધા ફ્રી છે, બહુ સરસ છે. તમારી પાસે જેટલી જાણ હતી તમે મને કીધું. તો આપણે અહીંયા મળ્યા છીએ, ચોટીલા મંદિરમાં આવ્યા હતા અને રામેશ્વર આશ્રમ આવ્યા. રામેશ્વર આશ્રમ આવ્યા તો આપણને ઘણું બધી માહિતી મળી કે જે અહીંયા બધી સેવા ફ્રીમાં થાય છે, રહેવાથી માંડી અને સુવા સુધીની. આપણને ઈચ્છા હોય તો યથાશક્તિ આપણે દાન દઈ શકીએ છીએ. તો આપણે ગમે ત્યારે પણ ગુજરાતની અંદર રાજકોટ સિટી છે મોટું, એની બાજુમાં 50 કિલોમીટર દૂર ચોટીલા ધામ આવ્યું છે, અને ત્યાં આ રામેશ્વર આશ્રમ શાસ્ત્રીનગર રાજકોટ હાઈવેની નજીક જ છે. તો આપ અહીંયા આવો, ગમે ત્યારે માતાજીના દર્શન કરવા આવો તો આપ અહીંયા આવજો અને આપ અહીંયા સેવાનો લાભ લ્યો. હોટલમાં જાઓ, ગેસ્ટ હાઉસમાં જાઓ, એના કરતાં આશ્રમમાં જાઓ અને આશ્રમમાં સેવાનો લાભ લ્યો. અને હોટલમાં જાઓ એની કરતાં તો નજીવી કિંમત તો આ લોકો માંગતા જ નથી, પણ આપણને ઈચ્છા થાય કે હું હોટલમાં જાઉં અને એક નાઇટના 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા દઉં છું, એના કરતાં અહીંયા આવી ફક્ત 500 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા, જે તમને યથાશક્તિ હોય, યથાશક્તિ તમારી પાસે જેટલી લક્ષ્મી છે એ તમે અહીંયા દાન કરી શકો છો, અને કોઈ તમને જબરદસ્તીથી અહીંયા માંગતું પણ નથી. તો જ્યારે પણ ચોટીલા આવવાનું થાય તો આપ અહીંયા અવશ્ય આવજો. જય માતાજી, હરે કૃષ્ણ.